श्रीरामचंद्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीराम जय जय राम। श्रीराम जय जय राम। श्रीराम जय जय राम। मंगल भवन अमंगल हारी मंगल द्रवभूषो दशरथ अजीर बिहारी। श्रीराम जय जय राम। जय जय हनुमान गोसाई। कृपा करो गुरुदेव की नाई। श्रीराम जय जय राम। श्रीराम जय जय राम। श्रीराम जय जय राम। बोलिए हनुमान जी महाराज की। सौप्रथम જેમના સ્મરણમાં આ ભંડારો સંત મેળો યોજાયો છે એ સમાધિસ્થ ચેતનાને મારા પ્રણામ. એમના સૌ પરિવારજનો, બાપુ અને અન્ય સૌ આપણા સમાજના ભાઈ બહેનો, આપ સૌને પણ મારા પ્રણામ. જય સિયારામ. હું થોડોક કામમાં છું. એક નિર્વાણ થયું છે વિદેશથી આવેલા એક ભાઈનું, એટલા માટે. પણ બાપુએ 2-3 વખત મને કહેલું. છોકરાએ આવીને મને યાદી આપી અને હું આવી શક્યો. મારે આવવું જ જોઈએ, આવી શક્યો એમ નહીં પણ આવવું જ જોઈએ. અને તેથી આ ભંડારા નિમિત્તે બાપુએ અને એમના પરિવારે જે સુંદર આયોજન કર્યું છે અને પુનઃ આપણા સમાધિસ્થ પુરુષોનું સ્મરણ રાખીને આપણી સાધુતા ઉત્તરોત્તર વિકસે અને એ વિકસેલી સાધુતા આખા સમાજને વિશ્રામ સુધી લઈ જાય એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરું છું. આ દુનિયામાં એમ કહેવાય છે કે એવો સર્વે થયો છે આખા જગતમાં કે આખી દુનિયામાં માણસને પોતાનું મનગમતું કામ મળે એવો એક જ ટકો છે. બાકી બધાને મજબૂરીમાં બીજા કામો કરવા પડે. આવો એક છેલ્લો સર્વે આખા વિશ્વનો. આપણા દેશની 140 કરોડની જનતા અને આખી દુનિયાની જે અબજો હોય તે મને ખબર નથી, પણ આપણા દેશ પૂરતી વાત કરીએ તો આખા જગતનો આ સર્વે, એમાં માણસને ગમે એવું કામ કરતા હોય એવો એક જ ટકો માણસો છે. બાકીના બધા જ માણસોએ મજબૂરી, કોઈ પણ કારણ હશે, બીજું જ કામ કરવું પડે છે. એવા સમયમાં આપણે જીવીએ છીએ ત્યારે
સાધુનું મનગમતું કામ ભજન છે. આ સિવાય સાધુનું આપણે નોકરી કરીએ, ભણીએ, આપણા છોકરા ભણે, આગળ વધે, એ તો બધું કરવું જ જોઈએ અને થઈ રહ્યું છે. આપણે બધી રીતે આગળ વધીએ, પણ આપણું મનગમતું કામ એ આપણા ઈષ્ટદેવનું ભજન, રામાયણનું સ્મરણ, ગીતાનું સ્મરણ, હનુમાન ચાલીસાનો આશ્રય, આ આપણા મનગમતા કામો છે ને હજી આપણા સાધુ સમાજે આ છોડ્યું નથી. એ આપણા ઉપર ભગવત કૃપા છે. હમણાં એક આમ તો બિહારના હશે કે ખબર નહીં, એક યુવાન સાધુ અવારનવાર આપણે ત્યાં આવે, પછી જયશ્રી મા પાસે પણ ઘણું રોકાયા. હવે એમણે ગાંધીનગરમાં સ્વતંત્ર આશ્રમ સ્થાપ્યો છે. તે શરણાગત છે અત્યારે, તો બધી રીતે એનો ભાવ છે. અને એમનું કંઈક નામ જયપ્રકાશ કે એવું કંઈક છે. મને એણે કહ્યું કે મારું નામ બાપુ, મને બધા જય બાપુ કહે છે, તો તમે લખી આપો ને. એટલે મેં જય બાપુ લખી આપ્યું કે જય બાપુ. પછી કહે મારા આશ્રમનું નામ તમે આપો. એટલે હું તો અડધો કલાક સુધી કાંઈ વિચારી ન શક્યો કે ભાઈ હું શું આશ્રમનું નામ આપું. અમે પોતે ગૃહસ્થાશ્રમમાં જીવીએ છીએ. આ એક મોટામાં મોટો અમારો આશ્રમ છે અને તમે તો બ્રહ્મચારી છો. પણ એણે આગ્રહ રાખ્યો કે તમે જે આપો તે. એટલે આશ્રમનું નામ આપવાને બદલે મેં એને લખી આપ્યું કે ભજન આશ્રય. આશ્રમ નહીં, ભજન આશ્રય. નહીંતર હું એમ લખી શક્યો હોત કે ભજન આશ્રમ, એવું હું લખી શક્યો હોત. પણ તમે જય બાપુ તરીકે બધા બોલાવે છે અને સાધુને હંમેશા બધા બાપુ કહીને બોલાવે, અને તમે સાધના કરો છો તો ભજન આશ્રય રાખો. એટલે આપણું મનગમતું કામ મારી દૃષ્ટિએ ભજન છે. અને એ ભજન આપણા વડીલોએ ખૂબ કર્યું, ખૂબ એટલે ખૂબ કર્યું. આ એણે મૂકેલી ભજનની એફડી એના વ્યાજમાં આપણે લહેર કરીએ છીએ. હવે એ જે એફડીમાં આપણે વધારે રકમ રોકી ન શકીએ કાંઈ નહીં, પણ એને વટાવીએ નહીં, એનું ધ્યાન રાખો. એમાં આપણે જો વધારો કરીએ તો આપણી પેઢીઓને વળી પાછો ફાયદો થશે, પણ એ ન થાય તો કંઈ નહીં. પણ એ એફડી તોડી ન નાખીએ. અને એફડીનો અર્થ હું કરું છું ફેઇથ ડિપાર્ટમેન્ટ. ઓલામાં તો ફિક્સ ડિપોઝિટ કે જે મને બહુ ખબર નથી, પણ એફડીનો પણ ફેઇથ ડિપાર્ટમેન્ટ. આપણી એફડી એટલે રાધા કૃષ્ણ, હનુમાનજી, ગણેશજી, શિવજીમાં આપણી ફેઇથ, આપણો ટ્રસ્ટ, આપણી શ્રદ્ધા, એ જ આપણો વિભાગ, એ જ આપણી ઓફિસ, એ જ આપણો જોબ, એ જ આપણું જીવન કર્મ. તો આવા સમાધિસ્થ ચેતનાઓના ભંડારામાંથી આપણે આવો વધારે ને વધારે વિચાર ગ્રહણ કરીએ અને એનું ફળ આખા સમાજને મળે. આવું બધું આપણે કહીએ તો કોઈને ગમે ને, પણ જેટલા સાધુ સંતો, પરમહંસો, બુદ્ધ પુરુષો થયા છે એના ભજનના પ્રતાપે આ દુનિયા હજી ટકી છે. રણછોડદાસજી બાપુ 1965માં જ્યારે પાકિસ્તાને હુમલો કર્યો ત્યારે રણછોડદાસજી બાપુ એમણે એમ કહ્યું કે મારી ગાડી સોમનાથ લઈ જાઓ. અને સોમનાથ આવ્યા. પછી એણે કીધું કે હવે તમે મને ગોતવા નહીં આવતા, હું પોતે આવી જઈશ, મને દરિયાને કિનારે એકલો મૂકી દો. અને રણછોડદાસજી બાપુ ચિત્રકૂટવાળા એ આખી રાત દરિયાને કિનારે જે કંઈ એમણે કર્યું છે. રામ ઉપાસક હતા, વિરક્ત સાધુ હતા, રામાયણનો બહુ જ ઉપાસના હતી. અને
પછી તો બીજે દિવસે પાછા નીકળી ગયા. પણ એમ કહે છે શ્રદ્ધા જગત, એમના ભક્તો, એમના વિશે જે લખાયું છે એવા ગ્રંથો, પણ એમાં એમ કહે છે કે ભજનના પ્રતાપે, રામ નામના પ્રતાપે પાકિસ્તાન જે કંઈ બંબાર્ડમેન્ટ કરવાની હતી સોમનાથ ઉપર, એ એક સાધુના ભજનને લીધે અટકી ગયું, એવું કહેવાય છે. અને એ સાધુનું ભજન કરી શકે. આપણી પાસે એટમ બમ નથી, ભારત પાસે છે ને હોવા જોઈએ, એ તો હોવું જ જોઈએ, બધાની પાસે હોવું જોઈએ. સ્વરક્ષા માટે પણ હોવું જોઈએ અને સામાનું નિર્વાણ કરવા માટે પણ હોવું જોઈએ, એ તો બધું હોવું જોઈએ. પણ સાધુની પાસે આત્મ બોમ્બ છે, આત્માનો જે બોમ્બ છે એ કોઈને મારે નહીં અને તારી દે એવું, એમાં મરણ ના આવે, શરણ આવે, એને શરણે પહોંચે, એવો આપણો સાધુ સમાજ છે. હું તો બધી જગ્યાએ જાઉં એટલે આ બધું યાદ કરાવું. અત્યારે તો કળિયુગનો પ્રભાવ એટલે આપણને લાગુ પડ્યો છે. હું બધે કહું કે તડકો પડે તો મોરારી બાપુ નહીં લાગે, બીજાને પરસે એવું થાય એવું નહીં, મોરારી બાપુ નહીં તરશું. હિમાલયમાં જે બધાને ટાઢ લાગે તો મોરારી બાપુ નહીં ટાઢ. એમાં કળિયુગ તો બદલતી ઋતુ છે, એની અસર તો આપણને બધાને થાય. પણ ભજનમાં જેણે સ્વેટર પહેર્યા હશે એને ટાઢ ઓછી વાશે. તો ભજન એ આપણી ગમતી પ્રવૃત્તિ છે, આપણો ગમતો જોબ છે, આપણું ગમતું એ કાર્યક્ષેત્ર છે. સમાધિઓ પાસેથી પ્રેરણા લઈ અને આપણે આવું બધું કરતા રહીએ એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના. બાપુને પ્રણામ, એમના આખા પરિવારને પ્રણામ, આપણા આખા સમાજને પ્રણામ. જય સિયારામ.